અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ ઉજવાયો। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જીજે ગજેરા સહિત અનેક આગેવાનોની વિશેષ હાજરી રહી હતી। તારીખ 14 થી 17 ઓગસ્ટ દરમિયાન આયોજિત આ પર્વમાં 16 ઓગસ્ટે સવારે 8 કલાકે રામેશ્વર મંદિર સરદાર ચોકથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના રાજમાર્ગ પર નીકળીને સિનિયર સિટીઝન પાર્ક ખાતે પૂર્ણ થઈ હતી। રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી ધર્મપ્રેમી જનતાની ભવ્ય હાજરીમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ તેમજ શહેરની મોટી સંખ્યામાં ધાર્મિક ભાવનાથી જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીકે વાઘેલા તથા મહિલા પોલીસ ટીમે પણ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। ધર્મપ્રેમી જનતાએ આનંદ અને ઉત્સાહભેર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।